નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ બોલે. તારીખ 9 ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે, પરંતુ છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં ચૈતર વસાવાની ગેરહાજરીને પરિણામે આ દિવસની ઉજવણી ફીકી પડી જવાની હોવાનું છોટાઉદેપુર આમ આદમી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ રાધિકા રાઠવાએ નેશન પ્લસ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું. યુનાઇટેડ નેશન્સ દ્વારા આદિવાસીઓની રહેણીકરણી, પરંપરા તેમજ જીવનશૈલી અકબંધ રહે તે માટે તારીખ 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું અને જેના ભાગરૂપે સમગ્ર વિશ્વના ખૂણે ખૂણે આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. જો કે આ વખતે આદિવાસી પટ્ટી ઉપર આ દિવસની ઉજવણી ફિક્કી થઈ જાય એવા સંજોગો છે. એ પાછળનું મુખ્ય કારણ એ છે કે લાંબા સમયથી વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ એવા ડેડિયાપાડાના ધારાસભ્ય અને મજબૂત આદિવાસી નેતા ચૈતર વસાવાની ગેરહાજરી. ચૈતર વસાવા આદિવાસી સમાજના પડતર પ્રશ્નોને અત્યંત આક્રમક ઢબે ઉઠાવે છે અને તેમની ગેરહાજરીને પરિણામે આદિવાસી દિવસનો રોમાંચ ઓછો થઈ જશે એવો ખુલાસો છોટાઉદેપુર આમ આદમી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ રાધિકા રાઠવા દ્વારા કરવામાં આવ્યો છે. રાધિકા રાઠવાએ નેશન પ્લસ ન્યૂઝ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે જે રીતે ચૈતર વસાવાને રેગ્યુલર જામીન નથી મળી રહ્યા એને પરિણામે સમગ્ર પંથકના આદિવાસીઓ ખૂબ નિરાશ થયા છે. રાધિકાબેન, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપ મને એ જણાવો, આપ છોટાઉદેપુર આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રેસિડેન્ટ છો. તારીખ 9મી ઓગસ્ટે જે રીતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થનાર છે, પરંતુ આપને એમ લાગે છે કે ખાસ કરીને આદિવાસી પટ્ટી ઉપર આ દિવસની ઉજવણી થોડી ફીકી પડવાની છે એવું લાગે છે આપને? આદિવાસી દિવસ એટલે આદિવાસીઓનું જે અસ્તિત્વ છે એને આપણે યાદ કરીએ છીએ અને અમે સમસ્ત આદિવાસી સમાજના લોકો એને ઉત્સાહથી મનાવીએ છીએ અને જે આદિવાસીઓના જે પ્રશ્નો છે એને ઉજાગર કરીએ છીએ. પણ આ વખતે જે 9 ઓગસ્ટ છે તો મને એવું લાગે છે કે આ જે ફીકું જ રહેવાનું છે, કેમ કે અમારા એક આદિવાસી નેતા ચેતરભાઈ વસાવા સાહેબ જે ખોટી રીતે એમને જેલમાં આ ભાજપ સરકારથી પૂરવામાં આવ્યું છે અને ખોટા જે કેસીસ આમના પર કર્યા છે અને જ્યારે હિયરિંગ હતી તો પણ થોડું પેન્ડિંગ રહી ગયું. હવે તો મને લાગે છે આ વખતે જે 9 ઓગસ્ટ છે એ ફીકું રહેવાનું છે. રાધિકાબેન, આપને એમ લાગે છે કે આદિવાસી દિવસની ઉજવણી વધારે સારી રીતે થઈ શકે એ માટે ગુજરાત સરકાર દ્વારા પણ વિવિધ સરકારી કાર્યક્રમોનું આયોજન અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવ્યું છે, એને આપ કઈ રીતે મૂલવો છો? આ સરકાર જે આદિવાસીનો ભલો કરવાનું જે ઢોંગ કરે છે, તો જેટલા પણ કૌભાંડો કાઢ્યા છે એ બધા જે નેતાઓ છે, જે ભાજપ અને કોંગ્રેસના લોકો છે, એમને બધાને જામીન મળી ગઈ એક જ દિવસમાં અને અમારા એક આદિવાસી સમાજના નેતા જે જેલમાં છે અને એમને આ લોકો કઈ ના કઈ કેવી રીતે એમને જેલ એમનું પ્રવાસ લાંબુ રાખે એવી રીતે આ લોકો ભાજપ સરકાર કાવતરું કરે છે. તો આ જે ઢોંગ રચે છે કે આદિવાસીના ભાજપ સરકાર જે ઢોંગ રચે છે કે આદિવાસીના મસીહા છે, એ આદિવાસીની ચિંતા કરે છે, તો આ સતત ખોટું છે. આ કોઈ આદિવાસીઓની ચિંતા કરતી નથી. ફક્ત આદિવાસીઓની જંગલ અને જમીન અને એમના વોટની રાજનીતિ કરે છે. કેવી રીતે આદિવાસીઓના જંગલો અને એમની જમીન એ હથિયાઈ લે અને મોટા એમના ઉદ્યોગપતિને કોડીના દામ વેચી દે અને જાતે એમની સાઠગાંઠથી ગ્રાન્ટો પચાવી લે, એમાં જ લાગેલી છે. આ કોઈ આદિવાસીની મસીહા નથી આ ભાજપ સરકાર. અને આદિવાસી નેતા જે અમારા જેલમાં છે અને આ 9 ઓગસ્ટ એ ખોટું કહેવાય છે. આદિવાસી વિસ્તારમાં પ્રભુત્વ ધરાવનાર આ આક્રમક મહિલા આગેવાને આદિવાસી સમુદાયને સંદેશો પાઠવતા જણાવ્યું હતું કે આદિવાસી દિવસ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા પણ વિવિધ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આદિવાસી સમાજે સંપૂર્ણ બહિષ્કાર કરીને
સરકારની આદિવાસી વિરોધી નીતિ સામે અવાજ ઉઠાવવાની હાકલ કરી છે. અત્રે નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી ચૈતર વસાવા સેન્ટ્રલ જેલ ખાતે બંધ છે. એને પરિણામે સમગ્ર આદિવાસી સમાજમાં પણ શૂન્યાવકાશનું વાતાવરણ સર્જાયું છે. ત્યારે રાધિકા રાઠવાએ અંબાજીથી લઈને ઉમરગામ સુધી વસવાટ કરતા આદિવાસી સમાજને સંગઠિત થઈને સરકાર સુધી પોતાની લાગણી પહોંચાડવાની પણ અપીલ કરી હતી. તો અત્યારે આપ જે આપના ખાસ કરીને સમર્થકો છે અને જે આદિવાસી સમાજ છે એને આપ શું સંદેશો આપવા માંગશો તારીખ 9 ઓગસ્ટને અનુસંધાનમાં? હું તમામ આદિવાસી સમાજ જે 9 ઓગસ્ટની ઉજવણી કરવાના છે એમને હું એક જ મેસેજ અને રજૂઆત કરવા માંગુ છું કે અમારા આદિવાસી સમાજના નેતા ચેતરભાઈ વસાવા જે આપણા માટે લડત કરે છે એ ખોટી રીતે એમને જેલમાં જે નાખવામાં આવ્યું છે, તો કોઈ પણ આ સરકારી પ્રોગ્રામમાં આદિવાસી સમાજ હાજરી ના આપે અને એનો વિરોધ કરે, હું એ જ આ પ્રજા અને આદિવાસી સમાજને રજૂઆત કરવા માંગુ છું. રાધિકાબેન, નેશન પ્લસ ન્યૂઝ સાથે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.